તમે સાંભળી શકો છો કેવો સરસ અવાજ આવે છે, એકદમ ક્રિસ્પી બન્યા છે. અને આ બનાવવા એકદમ ઇઝી છે અને બાળકોને બહુ જ ભાવતા હોય છે. તો આપણે ઘરે બનાવશું માર્કેટ કરતાં સારા અને બાળકોને ભાવે એવા નાસ્તો ચીઝલિંગ. તો ચાલો બનાવીશું. 2 ચીઝની ક્યુબ લીધી છે. મોઝરેલા ચીઝ યુઝ નથી કરવાનું, પ્રોસેસ ચીઝ યુઝ કરવાનું છે, એ ખાસ ધ્યાન રાખવાનું છે. અને સાથે જ મેં 2 બટરની ક્યુબ લીધી છે, જે 2 ટેબલસ્પૂન જેટલું છે. હા, એમાં આપણે એક બાઉલ જેટલો મેંદાનો લોટ એડ કરીશું અને મિક્સ કરી લઈશું. હવે ધીમે ધીમે વ્યવસ્થિત રીતે પહેલાં બધું મિક્સ કરી લઈશું. પછી આપણે એડ કરીશું બેકિંગ પાવડર. આપણે બેકિંગ પાવડરનો યુઝ કરવાનો છે, સોડાનો યુઝ નથી કરવાનો, એ ખાસ ધ્યાન રાખવાનું છે. અને દૂધ થોડું થોડું એડ કરી અને આ રીતે લોટ બાંધી લેવાનો છે. અને 15થી 20 મિનિટ સુધી આપણે રેસ્ટ કરવા મૂકવાનો છે. તો આપણે આ રીતે 2 થી 3 મોટા મોટા લુવા બનાવી લઈશું અને એને વણી લઈશું. એકદમ પતલું વણવાનું છે, એ ખાસ ધ્યાન રાખવાનું છે, જેથી કરીને આપણા ચીઝલિંગ વ્યવસ્થિત ક્રિસ્પી અને સરસ બને. એ માટે આપણે આવી રીતે એક મોટું પૂરી આપણે વણી લઈશું. હવે એને આપણે પહેલાં સાઈડની કિનારીથી કટ કરી લઈશું, સ્ક્વેર આકાર આપી દઈશું, જેથી કરીને આપણા ચીઝલિંગના શેપ વ્યવસ્થિત માર્કેટ જેવો જ આવે એ માટે. તો આ રીતે આપણે વ્યવસ્થિત રીતે બધું કટ કરી લઈશું ને સાઈડની કિનારી કાઢી લઈશું અને ફરીથી પછી એને વણી લેવાની છે. તો આ રીતે આપણે માર્કેટમાં મળે એ રીતે આપણે કટ કરી લઈશું. તમે જોઈ શકો છો કે આપણે બહુ પતલું અને જાડું પણ નહીં એ રીતે રાખ્યું છે. અને આ રીતે વ્યવસ્થિત તમે કટ કરી લેશો. પીઝા કટરથી નહીં તે અને છરીથી પણ કટ કરી શકો છો. તમને જે ફાવે એનાથી કટ કરી શકો છો. બાળકોને આપણે બહારના ખવડાવવા એ કરતાં આપણે આવી રીતે ઘરે ફટાફટ બની જાય છે. તો આવી રીતે બનાવી અને ખવડાવવા વધારે સારું છે. તો આપણા બધા ચીઝલિંગ તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે એને ફ્રાય કરી લઈશું. અને તેલનું ટેમ્પરેચર થોડુંક હાઈ રાખવાનું છે, પછી જ એડ કરવાના છે, જેથી કરીને આપણા ચીઝલિંગ ક્રિસ્પી અને મસ્ત બને. અને આ રીતે બ્રાઉન કલર આવે પછી આપણે પ્લેટમાં કાઢી લઈશું. તો આપણા માર્કેટ કરતાં પણ સરસ ક્રિસ્પી એવા ચીઝલિંગ બની અને તૈયાર છે. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને ફોલો કરજો. અને તમે આ રીતે બનાવો છો કે નહીં એ પણ મને જરૂર જણાવજો. અને તમને અવાજ જોતાં જ ખબર પડી ગઈ હશે કે આપણા ચીઝલિંગ કેવા સરસ ક્રિસ્પી બની અને તૈયાર થઈ ગયા છે. નવી રેસીપી સાથે ફરી મળીશું. આવજો. અને આ રીતે આપણે ડબ્બામાં પેક કરીને રાખી દઈશું.